ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યા। દારૂબંધી અમલમાં હોવા છતાં રાજ્યમાં સમયાંતરે વિદેશી દારૂનો ખેપ ઝડપાતો રહે છે। વધુ એક વખત અમરેલી જિલ્લાના બાબરા ખાતેથી પોલીસે સતર્કતા દાખવી અને રાજસ્થાનથી લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે અને આ દારૂની હેરાફેરી કરનારાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। કોટડાપીઠા ચેકપોસ્ટ પર પૂર્વ બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન એક આઈસર ટ્રકમાંથી ચોરખાનામાં સંતાડીને લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપાયો છે। પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી છે અને આ મુદ્દે જ આપણે આ વિડીયોમાં વાત કરીશું। અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલી કોટડાપીઠા ચેકપોસ્ટ છે તેના પર પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન પૂર્વ બાતમીના આધારે પસાર થઈ રહેલા એક આઈસર ટ્રકને અટકાવી તેની તપાસ કરવામાં આવી। પહેલી નજરમાં તો આ ટ્રકમાં કંઈ શંકાસ્પદ ના લાગ્યું, પણ પોલીસને ઝીણવટભરી તપાસ દરમિયાન ટ્રકમાં બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનાનો પર્દાફાશ થયો। ચોરખાનું ખોલતા જ અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 2270 વિદેશી દારૂની બોટલો છે તે કબજે કરી છે। આ ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે 2,70,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આઈસર ટ્રક સહિત કુલ 12,75,000 રૂપિયાનો મુદ્દામાલ છે તે પોલીસે કબજે કર્યો છે। આ સમગ્ર મામલે ટ્રક ચાલક મનોહરલાલ ચતરારામ ખિલોરીની ધરપકડ છે તે કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો। બાબરા પહોંચે તે પહેલાં જ પોલીસે આ દરોડો પાડી સમગ્ર જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો। હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે। આ દારૂ કોના માટે મંગાવવામાં આવ્યો હતો, તેની પાછળ કોણ સંડોવાયેલું છે અને આખા નેટવર્કમાં અન્ય કોઈની ભૂમિકા છે કે કેમ તે મુદ્દે હાલ તપાસનો ધમધમાટ છે તે શરૂ થયો છે। બાબરાની કોટડાપીઠા ચેકપોસ્ટ પર પોલીસે સતર્કતા દાખવી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે। રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા દારૂ છે તે બજારમાં પહોંચે તે પહેલા જ પોલીસે આરોપીને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। હવે પોલીસ આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર, આપના અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।